નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, જીપીએસસી દ્વારા જે એકાઉન્ટ ઓફિસરની ભરતી કરવામાં આવે છે એના વિશે આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ જાણકારી મેળવીશું. જે એકાઉન્ટ ઓફિસરની પોસ્ટ છે એ ક્લાસ 2 ઓફિસરની પોસ્ટ ગણવામાં આવે છે, વર્ક 2ની પોસ્ટ કહેવાય છે, રાઈટ, જેને ગુજરાતીમાં હિસાબી અધિકારી પણ કહેવાય છે. તો એના વિશે આજના વિડીયોમાં A to Z જાણકારી મેળવીશું, જેમ કે આની એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, કે આની એક્ઝામ કોણ આપી શકે છે, એક્ઝામ સિલેબસ શું છે, કે આમાં શું અભ્યાસક્રમ છે, કે કયા કયા સબ્જેક્ટ ભણવાના છે, એ બધું આપણે સિલેબસમાં જોઈશું. એક્ઝામ પેટર્ન જોઈશું કે આ એક્ઝામની પદ્ધતિ કેવી છે, કે કયા સ્ટેજમાં એક્ઝામ લેવાય છે. A to Z જાણકારી આજના વિડીયોમાં જોઈશું. એન્ડ બીજું કે સેલેરી પણ જોઈશું. ઓકે, તો પ્લીઝ વિડીયોના અંત સુધી બના રહેજો. આજના વિડીયોમાં તમારા બધા જ ડાઉટ ક્લિયર થઈ જશે એકાઉન્ટ ઓફિસરને લઈને. ઓકે, તો જો તમે એક્ઝામ આપવાના હોય અથવા તો એકાઉન્ટ ઓફિસરની તૈયારી કરી રહ્યા છો તો આજનો વિડીયો તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો વિડીયોને અંત સુધી જુઓ. એન્ડ મિત્રો, આવા જ પ્રકારના વિડીયોઝ લઈને આવું છું. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લો. સબસ્ક્રાઇબ કરો મિત્રો, બિલકુલ ફ્રી છે. તમને આવા જ વિડીયો બિલકુલ ફ્રીમાં અલગ અલગ ભરતીની જાણકારી મળતી રહેશે, એકદમ ફૂલ ડિટેલમાં એક જ વિડીયોમાં. ઓકે, તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો. તો મિત્રો, સૌથી પહેલાં આપણે એકાઉન્ટ ઓફિસરની એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈશું, પછી એક્ઝામ પેટર્ન જોઈશું અને પછી સિલેબસ જોઈશું. એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં શું જોઈશું કે એજ લિમિટ શું છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે. તો અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે મિનિમમ એજ લિમિટ 21 વર્ષ હોવા જોઈએ, મિનિમમ 21 વર્ષ અને મેક્સિમમ 37 વર્ષ હોવા જોઈએ. મેલ એન્ડ ફિમેલ બંને કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે અને જે રીતે તમને કેટેગરી પ્રમાણે છૂટછાટ મળે છે એ રીતે છૂટછાટ મળશે. ઓકે, એન્ડ બીજું કે મિત્રો, એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત શું જોઈએ છે, તો બીકોમ કરેલું હોય તો પણ એપ્લાય કરી શકો છો, આને એક્ઝામ આપી શકો છો અને એકાઉન્ટ ઓફિસર બની શકો છો. ઓકે, અથવા તો CA કરેલું હોય તો પણ આપી શકો છો, ICWA પણ કરેલું હોય તો પણ કરી શકો છો, અથવા તો MCOM કરેલું હોય તો પણ આને એક્ઝામ આપી શકો છો. મિનિમમ બીકોમ હોવું જરૂરી છે. ઓકે, પછી સેલેરીની વાત કરીએ મિત્રો, સેલેરી કેટલી મળે છે, તો સેલેરી આમાં 44,900થી લઈને 1,42,400નો પે સ્કેલ છે. ઓકે, તો બેઝિક સેલેરીની વાત કરું તો 44-45,000 આમાં તમને સેલેરી આરામથી મળી જશે. ક્લાસ 2 ઓફિસરની પોસ્ટ છે. એન્ડ બીજું કે મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો એક્ઝામ પેટર્ન શું છે, એટલે કે પરીક્ષાની પદ્ધતિ અહીંયા તમે જોઈ શકો છો હિસાબી અધિકારીની, કે તમારી સૌથી પહેલાં તો 3 સ્ટેજમાં એક્ઝામ લેવાય છે. પહેલી એક્ઝામ હશે તમારી પ્રિલિમ્સ એક્ઝામ હશે, જે ઓબ્જેક્ટિવ ટાઈપ રહેશે. એમાં 2 પેપર પૂછાશે, 2 પેપર હશે, 200 માર્ક્સના 2 પેપર હશે. આગળ જોઈશું, વધુ ડિટેલમાં તમને બતાવીશ કે કયા કયા 2 પેપર છે, કયા સબ્જેક્ટના છે. ઓકે, તો પ્લીઝ વિડીયોના અંત સુધી જોજો. પછી આગળ જોઈએ તો મેન્સ એક્ઝામ. પ્રિલિમ્સ ક્લિયર કરી લીધું પછી તમને મેન્સ એક્ઝામમાં બોલાવવામાં આવે છે. મેન્સ તમારી 900 માર્ક્સની છે. ઓકે, કેટલા માર્ક્સની છે? 900 માર્ક્સની છે. અને ઇન્ટરવ્યૂ કેટલા માર્ક્સનું છે? ઇન્ટરવ્યૂ 100 ગુણનું છે. અને મેન્સ એક્ઝામ તમારી કેટલા પેપર હશે? મેન્સમાં તમારા 5 પેપર હશે. ઓકે, મેન્સમાં તમારા 5 પેપર હશે. તો આપણે હવે આગળ સિલેબસ ઉપર જોઈએ કે પ્રિલિમ્સનો સિલેબસ શું છે, મેન્સનો સિલેબસ શું છે, એકદમ ડિટેલમાં ટોપિક સબ ટોપિક સાથે બતાવીશ. ઓકે, તો મિત્રો, આ જે સિલેબસ છે બિલકુલ ઓફિશિયલી જીપીએસસી દ્વારા જ પ્રસિદ્ધ કરવામાં આવેલો સિલેબસ છે. આ કોઈ મારા કે બીજા કોઈ દ્વારા બનાવેલો સિલેબસ નથી. જીપીએસસીએ ઓફિશિયલી આ સિલેબસને પ્રસિદ્ધ કર્યો છે એકાઉન્ટ ઓફિસરનો. અથવા તો હું જેટલા પણ સિલેબસના વિડીયોઝ બનાવું છું કોઈ પણ એક્ઝામ ઉપર, તે બધા ઓફિશિયલ સિલેબસ હોય છે. ઓકે, તો આપણે આગળ જોઈએ સિલેબસ ઉપર જોઈએ કે સિલેબસ શું છે એકાઉન્ટ ઓફિસરનો. તો મિત્રો, અહીંયા સૌથી પહેલાં તો નોંધ વાંચી લઈએ કે શું છે, કે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે. એટલે કે તમે પરીક્ષા એ ગુજરાતી અથવા અંગ્રેજી બંનેમાંથી કોઈ પણ એક ભાષામાં આપી શકો છો. અભ્યાસક્રમના અર્થઘટન બાબતે અંગ્રેજી અર્થઘટનને આખરી ગણવાનું રહેશે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. તો સૌથી પહેલાં તો આપણે પ્રાથમિક કસોટી સિલેબસ જોઈએ. પ્રિલિમ્સનો સિલેબસ શું છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં કીધું ને કે પ્રિલિમ્સમાં તમારે 2 પેપર હશે. એક સામાન્ય અભ્યાસ GS1નું પેપર હશે અને એક બીજું એકાઉન્ટન્સી અને ઓડિટિંગનું હશે. ઓકે, અને આ જે પેપર હશે એ બિલકુલ ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્ન પૂછવામાં આવશે, એટલે કે MCQ બેઝ ક્વેશ્ચન પૂછાશે. હવે MCQ ટાઈપના ક્વેશ્ચન છે તો નેગેટિવ માર્કિંગ પણ હશે જ. ઓકે, તો એક પેપરના કેટલા સમય મળે છે? એક પેપરનો તમને 3 કલાક આપવામાં છે. એમ કરીને 200 માર્ક્સનું એક પેપર હોય છે. 200 માર્ક્સના 2 પેપર હશે. એમ કરીને પ્રિલિમ્સ તમારી 400 માર્ક્સની પ્રિલિમ્સ રહેશે. ઓકે, પ્રિલિમ્સમાં 2 પેપર હશે, તમે જોઈ શકો છો. ઓકે, અને જે ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન પૂછાશે. આગળ જોઈએ કે તમારો ડિટેલમાં સિલેબસ જોઈએ કે તમારા GS1 એટલે કે સામાન્ય અભ્યાસમાં શું કરવાનું છે, શું તૈયાર કરવાનું છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે સામાન્ય અભ્યાસ એકદમ ડિટેલમાં સિલેબસ આપેલો છે. આનાથી બહારનું તમારે કંઈ કરવાનું નથી. ઓકે, અને ગુજરાતી માધ્યમ જોઈ લો. ગુજરાતી અને અંગ્રેજી બંને લેંગ્વેજમાં તમે બંનેમાંથી કોઈ પણ એક લેંગ્વેજમાં આપી શકો છો. ઓકે, એક્ઝામ ગુણ જોઈ શકો છો. ટોટલ 200 માર્ક્સનું પેપર હશે. પ્રશ્નોની સંખ્યા પણ 200 રહેશે. સમય 3 કલાક રહેશે અને હેતુલક્ષી પ્રશ્નો હશે MCQ ટાઈપના. ઓકે, કયા કયા ટોપિકમાંથી પૂછાશે, તો અહીંયા તમારે સૌથી પહેલાં તો હિસ્ટ્રી કરવાનું છે. ઇતિહાસમાં આ બધા ટોપિક કવર કરવાના છે. આનાથી બહારનું કંઈ ઇતિહાસમાં પૂછાશે નહીં. ઓકે, આ જે છે એ જ તમારે ઇતિહાસ માટે કરવાનું છે. ત્યાર પછી સાંસ્કૃતિક વારસો એટલે કે આર્ટ એન્ડ કલ્ચરમાં શું કરવાનું છે, તો તમે અહીંયા જોઈ શકો છો કે આર્ટ એન્ડ કલ્ચરમાં તમારો આ સિલેબસ છે. આનાથી બહારનું તમારે આર્ટ એન્ડ કલ્ચરમાં કંઈ કરવાનું નથી. આગળ જોઈએ ત્યાર પછી
ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણીય સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો વિશે એના પણ તમારે અહીંયા સિલેબસ જોઈ શકો છો. આ ટોપિક છે, એનાથી બહારનું કંઈ કરવાનું નથી. ઓકે, આગળ જોઈએ તો ત્યાર પછી ભારતીય અર્થતંત્ર અને આયોજન છે, તો એનો સિલેબસ પણ એકદમ સબ ટોપિક સાથે આપેલો છે, જોઈ શકો છો. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આગળ ભૂગોળ એટલે કે જીઓગ્રાફી. જીઓગ્રાફીમાં તમારે શું કરવાનું છે? આ કરવાનું છે. ઓકે, ત્યાર પછી વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંથી શું શું પૂછાશે તો અહીંયા જોઈ શકો છો. આગળ જોઈએ, હું બધું એક એક તમને વાંચીને બતાવીશ તો વિડીયો ખૂબ 15 થી 20 મિનિટનો વિડીયો બની જાય. ઓકે, એટલે થોડું ફાસ્ટ. તમે આ પીડીએફ તમને મળી હશે ને તો તમે આરામથી જોઈ શકો છો. પછી રિઝનિંગ માટે તમે શું કર્યું? સામાન્ય બુદ્ધિ ક્ષમતા. રિઝનિંગમાં તમારો આ સિલેબસ છે, આનાથી બહારનું સિલેબસમાં કંઈ છે નહીં. પછી લાસ્ટમાં તમારું પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રદાયિક ઘટનાઓ, કરંટ અફેર્સ કરવાનું રહેશે. આગળ જોઈએ, કરંટ અફેર્સ ક્યાંનું કરવાનું છે જોઈ લો. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કરવાનું છે. ઓકે, કરંટ અફેર્સ ખાલી ગુજરાતનું નથી કરવાનું, આંતરરાષ્ટ્રીય લેવલનું પણ કરવાનું છે. ત્યાર પછી જોઈએ તમારું જે એકાઉન્ટન્સીનું પેપર હતું, પ્રશ્નપત્ર 2, એકાઉન્ટન્સી અને ઓડિટિંગ, એનું તમે જોઈ શકો છો સિલેબસ શું છે. 200 ગુણમાં પણ પ્રશ્ન પૂછાય છે અને 200 માર્ક્સ રહેશે. ઓકે, અને માધ્યમ ગુજરાતી અંગ્રેજી જશે, સમય 3 કલાક, હેતુલક્ષી પ્રશ્નો જશે આમાં પણ. તો આમાં જે તમારા ફિલ્ડના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે, જો તમે બીકોમ, બીએ, એમકોમ કરેલું છે એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે. હિસાબી, નાણાકીય હિસાબી પદ્ધતિ છે, એમાં શું છે તમે જોઈ શકો છો. આ બધા ટોપિક આપેલા છે, એ જ તમારે કરવાના છે. બુકમાંથી તમારે આ બધા ટોપિક ફાઇન્ડ કરવાના છે કે કયા કયા ટોપિક આપેલા છે અને એ પ્રમાણે જ વાંચવાનું છે. સિલેબસ બહારનું કંઈ વાંચવાનું નથી, બહારનું વાંચો તો ટાઈમ વેસ્ટ ગણાશે, કંઈ પૂછાશે નહીં. આ જે સિલેબસ આપેલો છે એ જ કરવાનું છે. પછી તમે જોઈ શકો છો ઓડિટિંગમાં શું છે, તો ઓડિટિંગનો આ સિલેબસ છે, એકદમ ડિટેલમાં આપેલો છે. આનાથી બહારનું ઓડિટિંગમાં કંઈ કરવાનું નથી. પડતર અને સંચાલકીય હિસાબી પદ્ધતિ. ઓકે, તો આ પ્રકારે સિલેબસ હતો એકાઉન્ટન્સી અને ઓડિટિંગનો. નાણાકીય સંચાલન વિશે તમે જોઈ શકો છો કે નાણાકીય સંચાલનમાં તમે જોઈ શકો છો કે નાણાકીય સંચાલનમાં શું કરવાનું છે. તમે આ સિલેબસના આધારે બુક લાવી અને બુકમાંથી તમારે આ બધા ટોપિક ફાઇન્ડ કરવાના છે કે વસ્તુઓ અને સેવાઓ કાર જીએસટીમાં કયા કયા ટોપિક આવેલા છે. જીએસટીમાં આનાથી બહારનું ક્યાંય કરવાનું નથી. જીએસટીનો ખ્યાલ, જીએસટીના કાયદાઓ કરવાના છે. ઓકે, પછી ત્યાર પછી જોઈ શકો છો કે આવકવેરો અને આવકવેરાનો કાયદો. ઓકે, તો આ બધું તમારે બુકમાંથી તમારે બુક લાવવાની છે. આ સિલેબસ છે એ પ્રમાણે બુક પરચેસ કરવાની છે અને પછી તમારે એમાંથી બધા ટોપિક ફાઇન્ડ કરીને તમારે તૈયારી કરવાની રહેશે. ઓકે, આનાથી બહારનું કંઈ કરવાનું નથી. હવે આપણે લાસ્ટમાં પછી મેઇન્સનો સિલેબસ પણ જોઈ લઈએ કે મેઇન્સમાં તમારે શું છે. બસ આટલા સુધી સિલેબસ હતો. હવે આપણે આગળ ઇંગ્લિશમાં સિલેબસ આપેલો છે. જે લોકો ઇંગ્લિશ મીડિયમમાંથી આપવાના છે અથવા તો ઇંગ્લિશ મીડિયમના સિલેબસ જોઈએ છે એમના માટે ઇંગ્લિશ મીડિયમનો સિલેબસ છે. ઓકે, આપણે મેઇન્સ એક્ઝામ ઉપર જોઈ લઈએ કે મેઇન્સનો સિલેબસ શું છે. તો અત્યારે જે આપણે સિલેબસ જોયો એ પ્રિલિમ્સ એક્ઝામનો સિલેબસ જોયો. પ્રિલિમ્સ એક્ઝામ ક્વોલિફાઈડ કરી લીધા પછી તમને મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન્સ એક્ઝામમાં બોલાવવામાં આવે છે. તો હવે આપણે મેઇન્સ એક્ઝામનો પણ સિલેબસ જોઈ લઈએ. ઓકે, તો મેઇન્સ એક્ઝામની સૌ પહેલાં તો આપણે એક્ઝામ પેટર્ન જોઈ લઈએ કે પરીક્ષાની પદ્ધતિ શું છે મેઇન્સ એક્ઝામમાં, કયા કયા સબ્જેક્ટ અને કેવી રીતે પૂછાય છે. ઓકે, તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મુખ્ય પરીક્ષાની પરીક્ષા પદ્ધતિ શું આપેલી છે. તો સૌથી પહેલાં તો તમારું ગુજરાતીનું પેપર હશે, પછી અંગ્રેજીનું પેપર હશે, પછી GS1નું પણ પેપર અહીંયા મેઇન્સમાં પણ ફરી પૂછ્યું છે. પછી એકાઉન્ટન્સી અને ઓડિટિંગનું એક પેપર હશે અને એકાઉન્ટન્સી અને ઓડિટિંગનું પેપર નંબર 2, એમ કરીને ટોટલ 5 પેપર હશે તમારા મેઇન્સ એક્ઝામમાં. અને ટોટલ કેટલા માર્ક્સનું હશે? 900 માર્ક્સની તમારી મેઇન્સ એક્ઝામ હશે. ઓકે, તો વધુ ડિટેલમાં સિલેબસ જોઈએ કે શું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે નોંધ વાંચી લઈએ. સૌથી પહેલાં તો શું કહે છે, પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી હશે. એટલે કે તમે આની એક્ઝામ અંગ્રેજીમાં પણ આપી શકો છો, ગુજરાતીમાં પણ આપી શકો છો. ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્ર સંબંધિત ભાષા રહેશે. અભ્યાસક્રમના અર્થઘટન બાબતે અંગ્રેજી અર્થઘટનને આખરી ગણવાનું રહેશે. ઓકે, તો આગળ જોઈએ તો આપણે મુખ્ય પરીક્ષાની શું પદ્ધતિ છે. તો અહીંયા તમે જોઈ શકો છો એના માર્ક્સ સાથે આપેલું છે કે તમારી એક્ઝામ વર્ણાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ રહેશે. જે ગુજરાતીનું પેપર છે એમાં તમને 3 કલાક આપવામાં આવશે. એક પેપરના 150 ગુણ રહેશે. અંગ્રેજીનો 3 કલાક પેપર રહેશે, એમાં પણ 150 ગુણ રહેશે. સામાન્ય અભ્યાસ 3 કલાક 200 માર્ક્સ. ઓકે, સામાન્ય અભ્યાસ 200 માર્ક્સનું છે GS1. ઓકે, એકાઉન્ટન્સી અને ઓડિટિંગ એ 200 માર્ક્સનું છે, 3 કલાક આપવામાં આવશે. એકાઉન્ટન્સીનું પેપર 2 એ 3 કલાક આપવામાં આવશે, 200 માર્ક્સનું એ પણ પેપર છે. એટલે કે આ 3 પેપર એ 200 માર્ક્સ હશે, 900 માર્ક્સનું ટોટલ પેપર હશે. વ્યક્તિત્વ કસોટી એટલે કે ઇન્ટરવ્યૂ એ 100 માર્ક્સનું રહેશે. એમ કરીને ટોટલ 1000 માર્ક્સમાંથી તમારું મેરિટ બનશે અને ફાઇનલ સિલેક્શન થશે. પ્રિલિમ્સ એક્ઝામ તમારી ક્વોલિફાઈડ એક્ઝામ છે. હવે આપણે આગળ વધુ ડિટેલમાં સિલેબસ જોઈએ કે અંગ્રેજીમાં તમારે શું કરવાનું છે, અંગ્રેજીમાં પછી ગુજરાતીમાં શું કરવાનું છે, એવું વધુ ડિટેલમાં જોઈએ. તો મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ગુજરાતીનું પેપર મુખ્ય પરીક્ષાનું 150 ગુણનું રહેશે. વર્ણાત્મક એટલે કે પેન એન્ડ પેપર મોડ રહેશે. ડિસ્ક્રિપ્ટિવ આમાં MCQ ટાઈપના ક્વેશ્ચન નહીં જોવા મળે. તમારે નિબંધ લખવાનો રહેશે, વિચાર વિસ્તાર લખવાનો રહેશે.
પછી અહીંયા બાજુમાં માર્ક્સ પણ આપેલા છે કે નિબંધના કેટલા માર્ક્સમાં પૂછાશે, વિચાર વિસ્તાર કેટલા માર્ક્સમાં પૂછાશે, કેટલા નિબંધ પૂછાશે, બધું જ આપેલું છે. 3 પૈકી કેટલા 2 લખવાના છે, એ તો બધું ડિટેલમાં આપેલું છે. ઓકે, સંક્ષેપીકરણ છે એમાં પણ 10 માર્ક્સનું છે. એમ કરીને ટોટલ તમારું ગુજરાતીનું પેપર બનશે 150 માર્ક્સ. ઓકે, શું શું પૂછાય છે અહીંયા તમે જોઈ શકો છો. પત્ર લેખન રહેશે, ચર્ચાપત્ર રહેશે, અહેવાલ લેખન રહેશે. ઓકે, પછી આગળ જોઈએ તો તમારું વ્યાકરણ પૂછાશે કે ભાષામાં અહીંયા તમે જોઈ શકો છો ભાષાંતર પણ કરવાનું છે, અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ પણ કરવાનું છે, 10 માર્ક્સમાં રહેશે. ઓકે, પછી અહીંયા ગુજરાતી વ્યાકરણ પણ પૂછ્યું છે કે વ્યાકરણ શું છે. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો આટલું વ્યાકરણ કરવાનું છે. આનાથી બહારનું તમારે વ્યાકરણ નથી કરવાનું. એમ કરીને ટોટલ 50 માર્ક્સમાં છે. શું શું વ્યાકરણમાં છે? રૂઢિપ્રયોગ અને તેના પ્રયોગો છે, કહેવતનો અર્થ છે, છંદ છે, અલંકારો છે. આની બહારનું તમારા વ્યાકરણ નથી કરવાનું. ઓકે, જે ટોપિક આપેલા છે એ જ કરવાના છે. આગળ જઈએ તમારે અંગ્રેજીનું પેપર જોઈએ તો અંગ્રેજીમાં શું કરવાનું છે, તો તમે અંગ્રેજીનું પેપર જોઈ શકો છો કે અંગ્રેજીનું 150 માર્ક્સનું છે. ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ રહેશે, 3 કલાક સમય મળશે. ઓકે, અને મીડિયમ તો કમ્પલસરી ઇંગ્લિશ જ રહેશે. અને જે ગુજરાતીનું પેપર હતું એ પણ એનું મીડિયમ પણ ગુજરાતી રહેશે. હવે તમે એમ કહો કે ગુજરાતીનું પેપર ઇંગ્લિશમાં લખો એવું નહીં ચાલે. ઓકે, તો ગુજરાતીનું પેપર કમ્પલસરી ગુજરાતી અને અંગ્રેજીનું પેપર કમ્પલસરી અંગ્રેજી રહેશે. બાકીના જે વિષય છે, એકાઉન્ટન્સી છે, સામાન્ય અભ્યાસ છે, એ લોકો તમે અંગ્રેજી અથવા ગુજરાતીમાં તમે તમારી ભાષા સિલેક્ટ કરી શકો છો. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો અંગ્રેજીમાં તમારે શું કરવાનું છે, એસે રાઇટિંગ છે. પછી એમાં એસે રાઇટિંગના 20 માર્ક્સ છે અને લેટર રાઇટિંગ છે એના 10 માર્ક્સ છે. ઓકે, પછી એપ્લિકેશન છે, રિપોર્ટ રાઇટિંગ છે, ફોર્મલ સ્પીચ છે. એ બધાના માર્ક્સ અહીંયા સાઈડમાં પણ આપેલા છે કે તમે જોઈ શકો છો કે કેટલા માર્ક્સમાં કેટલું પૂછાય છે અને કેમાં વધારે ભાર આપવો. ઓકે, ટ્રાન્સલેશન પણ પૂછાય છે. ઓકે, શોર્ટ પેસેજ લખવાનો રહેશે, એ ગુજરાતીમાં તમારે કન્વર્ટ કરવાનું રહેશે અંગ્રેજીનું. ઓકે, પછી અહીંયા તમે જોઈ શકો છો ઇંગ્લિશ ગ્રામરમાં તમારે શું કરવાનું છે, તો ઇંગ્લિશ ગ્રામરના અહીંયા ટોપિક આપેલા છે. એનાથી બહારનું તમારે ઇંગ્લિશ ગ્રામર કરવાનું નથી. 20 માર્ક્સમાં ગ્રામર છે. ઓકે, તો મતલબ ધ્યાનથી કરજો. સાઇન અને મેન્ટેનન્સ છે, બધું જ આપેલું છે સિલેબસમાં. ઓકે, ગ્રામર. હવે આપણે આગળ જોઈએ સિલેબસ સામાન્ય અભ્યાસનો જોઈ લઈએ. મુખ્ય પરીક્ષાનો સામાન્ય અભ્યાસ. મિત્રો આ સિલેબસ છે ને મેઇન્સ એક્ઝામનો એકાઉન્ટ ઓફિસરનો માંડ મળ્યો તો મને. ઓકે, ઘણું ગોત્યું પછી મળ્યો સિલેબસ. બાકી પ્રિલિમ્સનો સિલેબસ ઘણી બધી અવેલેબલ છે, પણ મેઇન્સનો એક્ઝામ સિલેબસ જ નથી કંઈ. ઓકે, પરંતુ તમને મળી ગયો, ખૂબ યાર લકી. ઓકે, પછી વર્ણનાત્મક પેપર હશે સામાન્ય અભ્યાસ. આમાં તમે જોઈ શકો છો ગુજરાતી અને અંગ્રેજી ભાષા ચેન્જ કરી શકો છો. ઓકે, અને અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્નોની સંખ્યા 10 રહેશે અને પ્રશ્ન ગુણ એક પ્રશ્નના 10 માર્ક્સ રહેશે. ઓકે, એમ કરીને ટોટલ 200 માર્ક્સનું તમારું રહેશે. ઓકે, ત્યાર પછી મિત્રો ભારતનો ઇતિહાસ સિલેબસમાં છે. મુખ્ય પરીક્ષામાં સામાન્ય અભ્યાસનું પેપર 1 એમાં ભારતનો ઇતિહાસ છે. એમાં સિલેબસ શું છે, તો અહીંયા જોઈ શકો છો આ સિલેબસ આપેલો છે. એનાથી બહારનું તમારે ઇતિહાસમાં કંઈ કરવાનું નથી. ઓકે, પછી આગળ જોઈએ તો સાંસ્કૃતિક વારસો છે. એમાં પણ મુખ્ય પરીક્ષામાં પૂછ્યું છે આર્ટ એન્ડ કલ્ચર. તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતનું આર્ટ એન્ડ કલ્ચર વધારે પૂછ્યું છે, તો ગુજરાતનું વધારે ધ્યાન આપવાની છે. ઓકે, એન્ડ બીજું કે મિત્રો આ જે સિલેબસ છે એનો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા તો તમને આની PDF આપણી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે. ઓકે, તો મિત્રો આ આપણી ટેલિગ્રામ ચેનલ છે. તમારે ટેલિગ્રામ ચેનલ ઓપન કરવાની છે. ડાઉનલોડ નથી કરી તો પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે અને ગુજરાત સ્ટડી સર્ચ કરવાનું છે. શું કરવાનું છે સર? ગુજરાત સ્ટડીઝ. ઘણા લોકો કહે છે કે મળતી નથી, લોગો દેખાતું જ નથી. તો મિત્રો અહીંયા તમે સ્પેલિંગ ખોટો લખો તો પછી ક્યાંથી મળે? ઓકે, સ્ટડી નથી, સ્ટડીઝ છે, IES છે પાછળ. ઓકે, તો સ્પેલિંગ વ્યવસ્થિત લખશો તો તમને આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન મતલબ મળી જશે. પછી તમને અહીંયા જોઈનનું બટન મળશે તો ત્યાં તમારે જોઈન કરી લેવાનું છે. ઓકે, પછી તે આપણે જે પણ મટીરિયલ્સ આવે છે, PDF આવે છે, બધું તમને મળતું રહેશે રેગ્યુલર બેસિસ ઉપર. ઓકે, ત્યાર પછી આગળ જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી છે. વિજ્ઞાન ટેકનોલોજીમાં તમારે શું કરવાનું છે તો અહીંયા જોઈ શકો છો. વિડીયોના પોઝ કરીને તમે બધા ટોપિક વ્યવસ્થિત રીતે વાંચી શકો છો. ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ છે. ઓકે, કોન્સ્ટિટ્યુશન એ પણ કરવાનું છે. ભારતીય અર્થતંત્ર અને આયોજન છે. ઓકે, તો એ પણ આપેલું છે. આગળ જોઈએ તો તમારું એકાઉન્ટન્સીનું પેપર આપેલું છે. એમાં શું કરવાનું છે મુખ્ય પરીક્ષામાં, તો અહીંયા તમે જોઈ શકો છો હિસાબી પદ્ધતિ અને મૂળ તત્વો. ઓકે, આ બધું તમારે લખવાનું રહેશે. આમાં MCQ ટાઈપના કોઈ પ્રશ્નો નહીં મળે, વર્ણનાત્મક રીતે છે. ઓકે, ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ છે, તો તમારે લખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઉચ્ચતર નામ પદ્ધતિ. મિત્રો આ સિલેબસ છે એ તમને ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં PDF અવેલેબલ છે. તમે PDF બંનેમાં આપેલી છે. તો જે લોકો ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છે એમના માટે પણ PDFમાં અહીંયા એક જ PDFમાં આપેલું છે બંનેનું. ઓકે, તો તમે વિડીયોના પોઝ કરીને તમે બધું વાંચી શકો છો કે શું શું પૂછ્યું છે. ઓકે, હું બધું વાંચીને બતાવીશ તો તમને વિડીયો ખૂબ લાંબો થઈ જશે. ઓકે, આગળ જોઈએ હવે તમારું પેપર 2 જે એકાઉન્ટન્સીનું મુખ્ય પરીક્ષામાં પેપર 2 હતું એ જોઈ લઈએ કે એમાં શું છે. એમાં પણ 200 માર્ક્સનું પેપર હશે. એમાં પણ પડતર અને સંચાલક હિસાબ પદ્ધતિ છે. ઓકે, વસ્તુ અને સેવા GST વિશે પૂછ્યું છે. ઓકે, પછી નાણાકીય વહીવટ છે, બેન્કિંગ અને નાણાકીય સંસ્થાઓ છે. આ બધું તમારે કરવાનું રહેશે અને એકદમ ડિટેલમાં કરવાનું છે. સિલેબસ ખૂબ લાંબો છે એકાઉન્ટ ઓફિસરનો. મેં આટલો સિલેબસ લાંબો કર્યો મતલબ કોઈ એક્ઝામમાં જોયો નહીં. ઓકે, તો સિલેબસ ખૂબ લાંબો છે, તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે ઇંગ્લિશ મીડિયમમાં આપેલું છે. ઇંગ્લિશમાં તમારે શું કહ્યું? પેપર 2નો સિલેબસ તો નાનો હતો. ઓકે, પેપર 2નો સિલેબસમાં એટલું બધું વધારે છે નહીં. GSTનું છે, ધંધાકીય અને બેન્કિંગનું છે,
બેન્કિંગ અને નાણાકીય સંસ્થાઓ વિશે છે. ઓકે, તો પેપર 2નો સિલેબસ થોડો એટલો નાનો છે, પેપર 1નો સિલેબસ થોડો મોટો છે. ઓકે, તો હવે નીચે PDF આપેલી છે એ ઇંગ્લિશ મીડિયમ માટે છે, તો તમે અહીંયા જોઈ શકો છો. જે આપણે ઉપર જોઈએ બધું, તો આપણે જે ઉપર જોઈએ બધું ગુજરાતીમાં આપેલું છે, સોરી ઇંગ્લિશમાં આપેલું છે. ગુજરાતીનું પેપર તો ગુજરાતી જ રહેશે મિત્રો. ઓકે, બાકીનું જે તમે જોઈ શકો છો, બાકીનું તમને ઇંગ્લિશમાં મળશે. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો એકાઉન્ટનું પેપર, જનરલ સ્ટડી સોરી, તો તમે અહીંયા જોઈ શકો છો ઇંગ્લિશમાં. ઓકે, તો ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં એક્ઝામ આપી શકાશે. ઓકે, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળે નેક્સ્ટ